નર્મદા જિલ્લામાં દર વર્ષે યોજાતી નર્મદા પંચકોશી પરિક્રમાનું આયોજન આ વર્ષે પણ થવાનું છે। ત્યારે દર વર્ષે લાખોની સંખ્યામાં આ પરિક્રમા કરવા માટે જે શ્રદ્ધાળુઓ હોય છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાંથી પણ આવતા હોય છે। ત્યારે આ પરિક્રમા શરૂ થાય તેની તૈયારીઓ તંત્ર હાલ કરી રહ્યું છે, પરંતુ આ તૈયારીઓ વચ્ચે એક વિવાદ સામે આવ્યો છે। ત્યારે આ શું વિવાદ છે, કોણે કર્યા છે આક્ષેપો, શું છે સમગ્ર વિગતો વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। દર વર્ષે નર્મદા જિલ્લામાં પંચકોશી ઉત્તરક્રિય જે પરિક્રમાનું આયોજન થતું હોય છે તેમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ સમગ્ર ગુજરાતમાંથી ઉમટી પડતા હોય છે અને ખાસ કરીને આ જે પરિક્રમા છે તેનું એક ધાર્મિક મહત્ત્વ પણ જોવામાં આવે છે। ત્યારે આ જે પરિક્રમા છે તે પરિક્રમા દરમિયાન જે પરિક્રમાવાસીઓ હોય છે તેમને નદીની બે જગ્યા એવી હોય છે કે જ્યાં નદી ક્રોસ કરવી પડતી હોય છે, નદી પાર કરવી પડતી હોય છે। ત્યારે એક જગ્યા પર તો જે શહેરાવનો ઘાટ છે ત્યાં તંત્ર દ્વારા હંગામી પુલ બનાવવામાં આવે છે નદીની વચ્ચે, પરંતુ જે બીજો ઘાટ છે કીડી મકોડી ઘાટ, ત્યાં શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે ત્યાં નાવડીનો ઉપયોગ કરવો પડતો હોય છે અને આ નાવડીનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેનું જે હાલ જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને જ વિવાદ સામે આવ્યો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે 7 લોકોએ ટેન્ડર ભર્યા હતા આ નાવડીના કોન્ટ્રાક્ટ માટે, પરંતુ જે અધિકારીઓ છે તેમની મિલીભગત દ્વારા તેમના ખાસ એક મળતિયાને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। એની સાથે સાથે બીજી વાત એવી પણ છે કે જે હાલ નાવડીનો જે ભાવ છે એક નાવડી પ્રતિ વ્યક્તિ તે 50 રૂપિયા કરવામાં આવે છે। ગયે વર્ષે 20 રૂપિયા હતો, જેને હવે વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યો છે। તેને લઈને પણ જે ટેન્ડર ભરનારાઓ છે તે વિરોધ કરી રહ્યા છે અને પોતાની તેમણે જે વ્યથા છે અને જે ગેરરીતિ છે તે મામલે ખાસ નવજીવન ન્યૂઝ સાથે તેમણે વાત કરી છે। શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં। જ્યારે નર્મદા જિલ્લાની અંદર જ્યારે રામપુરાથી રેંગનથી રામપુરાની અંદર જ્યારે પરિક્રમાવાસી આવે છે અને ત્યાં એમને નદી ક્રોસ કરવાની અંદર બોટોની હાલાકી એમને લેવી પડે છે નદી ક્રોસ કરવાની અંદર। જ્યારે અમે આ ટેન્ડરની અંદર પણ ભાગ લીધેલો હતો અને અનેકો વાર વર્ષોથી અમે આ ટેન્ડરિંગની અંદર ભાગ લઈ રહ્યા છે। જ્યારે ગત જે જૂના વર્ષોની અંદર જો વાત કરવા જઈએ તો એમાં 20 રૂપિયાથી 30 રૂપિયાનું ભાડું હોય છે, પણ જ્યારે આ વખત એકદમ ખોટું ધર્મના નામે ધંધો થઈ રહ્યો છે, એમાં સરકારે એમાં 50 રૂપિયાનો ભાડું નક્કી કરેલું છે। એ જે અમને એના માટેનો બહુ મોટો વિરોધ છે। જો અમે અમારી બોટો જો અમે ચલાવીએ છીએ, અમારી ચાલે છે, તો અમે એક વ્યક્તિ દીઠ 30 રૂપિયા ભાડું અમે લઈશું। જ્યારે આ એક એજન્સી એક એવી છે જ્યાં અધિકારીઓની એક સાંઠગાંઠ ચોખ્ખી દેખાઈ રહી છે અમને, કે જે અધિકારીને એ લોકો કહે છે એ રીતના ટેન્ડરિંગ કરાવે છે અને એક વ્યક્તિનું ભાડું પણ કરાવે છે। તો જ્યારે એ જ એજન્સી 50 રૂપિયા ભાડું પણ કરાવે છે અને ટેન્ડરિંગની અંદર નિયમો પણ નવા અને ખોટા દર્શાવી રહ્યા છે। જ્યારે સી કન્ટેનર બોટો અમારી જે છે એમાં 12 પેસેન્જરનું લગેજ હોય છે, 12 વ્યક્તિ એમાં બેસીને સામે કિનારે ક્રોસ કરી શકે છે। જ્યારે હવે અધિકારી અમને એવું કહેવા માંગે છે કે હવે તમારે આ બોટો નહીં ચલાવવામાં આવે, હવે બોટો તમારે સીટોવાળી લાવવી પડે, પણ એ બોટો સીટોવાળી એને બી કેટેગરીમાં ગણાય છે। અધિકારી જ્યારે માંગે છે ઓનલાઈન ટેન્ડરની અંદર સી કેટેગરી અને મૌખિકમાં માંગે છે બી કેટેગરી, એનો અમે વિરોધ કરીએ છીએ। એમને ઓનલાઈન ટેન્ડર જે જેમ પોર્ટલ ઉપર જે ઓનલાઈન ટેન્ડર પાડ્યું હતું એની અંદર ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે પ્રી ક્વોલિફિકેશન નો। એનો મતલબ કે ડોક્યુમેન્ટ પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી એવું લખેલું હતું, છતાં પણ એ પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટની માટે એ લોકો માંગે છે। અને ટોટલ 7 જણે ભાગ લીધો હતો અને 7 જણે ભાગ લીધો હતો એની અંદરથી જેમ એક વ્યક્તિને એપ્રુવલ કરે છે એને પણ પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટની અંદર 450 પેસેન્જર વાળા બોટ 450 પેસેન્જર એક હાથે વહન કરી જાય એટલી બોટોના ડોક્યુમેન્ટ મૂકવાના હતા, એને પણ નથી મૂકેલા। જ્યારે અમને બધાને રિજેક્શનનું કારણ એક જ 6 જણને પેમેન્ટ નોટ રિસીવ્ડ, એટલે અમારું પેમેન્ટ જમા નથી થયું, એ રીતે અમને રિજેક્શન આપી દીધું ડાયરેક્ટ જ। અને મૌખિક બોલે છે અમને કે ભાઈ તમારા પ્રી ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ નહીં એટલે તમને રિજેક્ટ કર્યા છે। જ્યારે
ઓનલાઈન પોર્ટલ ઉપર ચોખ્ખા શબ્દમાં બતાવે છે કે પેમેન્ટ નથી મળ્યું તે કારણે. અને જ્યારે એક વસ્તુ એવું છે કે પેમેન્ટ ના મળવાનો તો પ્રશ્ન જ ઉભો નહીં થતો, કારણ કે બેંકથી ડીડી કાઢીએ છીએ અને ડીડી એ લોકો લીધા વગર જ, બરાબર, ઓલરેડી અમે ઓફલાઈન ડોક્યુમેન્ટ પણ આપેલા છે. ઓફલાઈન ડોક્યુમેન્ટના જે ડીડી છે અમારા, તે ઓલરેડી બાંધકામ ઓફિસની અંદર જ પડેલા છે હાલમાં પણ, છતાં પણ પેમેન્ટ નોટ રિસીવને લીધે અમને રિજેક્ટ કર્યા છે. અને આ બધી અધિકારીઓની મિલીભગતને લીધે એક જ માણસને ટેન્ડર આપવાનું આ બધું કાવતરું ઘડેલું છે. અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી મૂકેલા છે, તો અમે એમને પણ ઘણી ફેર રજૂઆત કરી, પણ એમને પણ કોઈ હજુ અમને સચોટ કોઈ જવાબ આપ્યો નથી. અને ટેન્ડર પાડ્યું છે તો ટેન્ડર ખરેખર જેમ પોર્ટલ ઉપર ટેન્ડર જે પડે છે, તો જેમ પોર્ટલ ઉપર જે ટેન્ડર પડે છે, તો ટેન્ડર કોપીની અંદર એક પણ અધિકારી એટલે કમિટીના કોઈ પણ એક પણ મેમ્બરની સહી નથી. સહી વગર તો એ લોકો ટેન્ડર પાડે છે. આની ઇજારાની રકમ 20 લાખ રૂપિયા તો એ લોકોએ વિચારની રકમ રાખી છે, જ્યારે 25,000 ની ઉપરનું કોઈ પણ ટેન્ડર હોય મારા ધ્યાન મુજબ, તો એની અંદર કમિટીના મેમ્બરની સહીઓ વાળું કાગળ તો અપલોડ હોવું જ જોઈએ. એ પણ એ લોકોએ કોઈ ફોલોઅપ કર્યું નથી. એક કરતા વધારે બીડર તો જોવે જ કે સામાસામી ભાવનું કોમ્પિટિશન કરી શકે. હવે દરેકને અમે કહીએ છીએ કે આ ટેન્ડર રદ કરીને, આ છેલ્લા લગભગ ઓછામાં ઓછા જાણનું ટેન્ડર મતલબ કે ટેન્ડર અમારું રિજેક્શન આવ્યું છે, તારનું અમે કહીએ છીએ કે ભાઈ આ ટેન્ડર રદ કરીને નવેસરથી તમે પાડો, બરાબર, કાં તો ઓફલાઈન ટેન્ડર કરો તો બધા સામાસામી બેસીને ઓફલાઈન જ ટેન્ડર પતી જાય, વહેલું પતી જાય. ફાયદો થાય એવું તો છે જ, પણ એ લોકોને સરકારનો ફાયદો નથી જોતો. કયા અધિકારીઓ મળ્યા છે તમને લાગે છે? આરએનબી ના અધિકારીઓ જ મળેલા લાગે જ મને તો. ચોખ્ખું જ દેખાય છે. હા, ચોખ્ખું જ દેખાય છે. પ્રાંત અધિકારીનું એવું કેવું છે કે અમે જણાવીએ છીએ કરે છે, પણ કોઈ આજ સુધી અમને સચોટ જવાબ કોઈ મળ્યો નથી. કલેક્ટર સાહેબને તમે મળીને રજૂઆત કરી કે સર આ રીતના થયું છે? જી, અમે રજૂઆત 6 તારીખે અમે રૂબરૂમાં જઈને આવ્યા, તો કલેક્ટર સાહેબ શ્રી એવું કહે છે કે જો હોડી ઘાટ માટેની જો બાબત હોય તો તમે મહેરબાની કરીને એ બાબતે અમને કોઈ પણ વાત કરશો નહીં, કેમ કે એ વિશેની કોઈ પણ માહિતી અમને છે નથી. હવે પ્રાંત અધિકારી મુખ્ય અધિકારી તરીકે છે આ ટેન્ડર પ્રક્રિયામાં, તો એવું પણ સાંભળવામાં આવે છે કે એમને વિશ્વાસમાં નથી લીધા આ લોકો જે લોકો ટેન્ડર આપી દીધું છે. હા, એમની સહી તો લીધેલી નથી જ. અને જ્યારે અમે પહેલી ઘડી એમને જે ટાઈમે મળવા ગયા હતા તે ટાઈમે અમને કીધું કે મેં તે ટાઈમે રજા ઉપર હતી, એટલે મને ખ્યાલ નથી. શું માંગણી છે તમારી? શું થવું જોઈએ? શું થવું જોઈએ? મારી તો ગણતરી એવી છે કે અહીંના જે લોકલ માછીમારો છે, બરાબર, કે લોકલ નાવિકો છે, એ લોકો પાસે પેસેન્જર બોટ જ છે, છતાં પણ અધિકારી એવું કહે છે કે એ બોટ અમે ચલાવીએ જ નહીં. પેસેન્જર બોટ છે છતાં એવું કહે છે કે અમે ચલાવીએ જ નહીં, જ્યારે એ અહીંના લોકોને પણ થોડી રોજીરોટી મળે. અને આ જે ઉત્તર વાહિની પરિક્રમા છે, એ ઉત્તર વાહિની પરિક્રમા વર્ષમાં એક જ ફેર આવે છે, અને અહીંના લોકોને એનો લાભ મળવો જોઈએ. એ લાભ બહાર મોકલવાનો આ કાવતરું છે બધું આખું. ના, સ્થાનિક નથી, એ અંકલેશ્વર બાજુનો રહેવાસી છે, બરાબર. ગયા વર્ષે પણ એવું જ થયું હતું. ગયા વર્ષે પણ જેને ટેન્ડર મળ્યું હતું એની અંદર પણ આ જ વ્યક્તિ પાર્ટનરશિપની હાલ હતો. એ બધા જ જાણે છે કે આ વ્યક્તિ પાર્ટનરશિપની અંદર ગયા વર્ષે જેને લાગેલું હતું ટેન્ડર એની અંદર પાર્ટનરશિપની અંદર હતો. અને ગયા વર્ષે જે વ્યક્તિએ જે ટેન્ડર લાગ્યું હતું એને રૂપિયા નતા ભર્યા, બરાબર. તો એને રૂપિયા નતા ભર્યા, તો એને નીચેવાળા માણસને પૂછવું જોઈએ કે તું રૂપિયા ભરવા તૈયાર હોય તો તને આપી દઈએ, પણ એવું કઈ પૂછ્યું નહીં. રૂપિયા ભર્યા વગર એને કામ કરવાની પરવાનગી આપી દીધી, ચાલુ કરી દીધું કામ. હા, અને એ જે પહેલી ગયા વર્ષની વાત કરીએ છીએ, તો ગયા વર્ષે આ ભરતભાઈને ટેન્ડર ઓલરેડી પહેલું લાગી ગયેલું હતું, પણ એમને જાણ કર્યા વગર જ એ ટેન્ડર આખું રદ કરી નાખ્યું અને બીજું ટેન્ડર પાડી દીધું. પહેલા ઓલરેડી લાગી ગયેલું હતું અને છતાં પણ રદ કરી દીધું હતું. જે ગઈ સાલની જે વાત કરીએ છીએ કે ત્યારે ગઈ સાલ જે ખોટી રીતના ટેન્ડર રદ કરાવી અને બીજા વ્યક્તિનું ટેન્ડરિંગ પાસ કરાયું, તો જિલ્લા પંચાયત હજી પણ એમની જે ટકાવારી હતી અને ઓનલાઈન જેમને રકમ નક્કી કરેલી હતી એ પણ જિલ્લા પંચાયતે હજી હાલની મિનિટમાં પણ રિકવર નહીં કરી, ચૂકવી નથી, રિકવરી કરી નહીં શક્યા હાલની પરિસ્થિતિમાં પણ. અમે વારંવાર જઈએ છીએ અને વારંવાર અધિકારીને કહીએ છીએ કે સાહેબ શ્રી તમે આજે ગઈ સાલની જે
અમાઉન્ટ એમની બાકી છે તે રિકવરી કરી લીધી છે તો કે આ થઈ જશે બસ એક જ વસ્તુ અમને દલાસો આપો. કેટલી રકમ છે? 39 લાખ રૂપિયા એમની સરકારના લેવાના નીકળે છે? જી સરકારને લેવાના નીકળે છે. સરકાર વસૂલ કરતી નથી. ના. અને એ જ એજન્સી અત્યારે જોઈન્ટ અત્યારે છે જે અત્યારે જે જૂની એજન્સી હતી, આ જે નવો જે હમણાં જેને લાગેલું છે નવાને એ લોકો જે આપવાની વાત કરે છે એની સાથે એ જે જૂનો જે હતો ને તે પણ હાલની અંદર પાર્ટનરશિપની અંદર છે જ એની સાથે જ ડિફોલ્ટર હોવા છતાં એને આપે. ડિફોલ્ટર હોવા છતાં પણ એ લોકોને આપે છે, કારણ કે ગયા વર્ષની સાઠગાંઠ હશે, આ વર્ષનું કશું છે અને ગયા વર્ષનું જ બધું સાઠગાંઠ હશે. અમારી તો માંગણી એ જ છે કે આ જે ટેન્ડર પ્રક્રિયા થયેલી છે એ તદ્દન ખોટી થયેલી છે અને જેથી આ ટેન્ડર જો કન્ટિન્યુ કર્યું તો આમાં સરકારને પણ નુકસાન છે અને પબ્લિકને પણ નુકસાન છે. હાલની પરિસ્થિતિએ 50 રૂપિયા જે ભાડું નક્કી કરેલું છે સરકારે, એ 50 રૂપિયા નહીં પણ અમે 30 રૂપિયા સુધી પણ અમે કામ કરવા તૈયાર છે અને 30 રૂપિયાની અંદર પણ અમને પ્રોફિટ થાય છે. બરાબર, તો 50 રૂપિયાની અંદર તો ઘણો બધો વધારે પ્રોફિટ થઈ જાય, તો પ્રોફિટ એટલી બધી જરૂર છે નહીં. આ ધર્મનું કામ છે, ધંધો ના બનાવો.